લોકસભાની ટિકિટ આપી છે એવા લોકસભાના ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન ભરતસિંહજીને બીજે કાર્યક્રમ હોય આપની વચ્ચેથી રજા લે છે. બેન શ્રી જ્ઞાનીબેન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અબાભાઈ, જીલુભા, કેણસિંહબા, આપ સૌ બધાના આમ તો નામ લઈ શકો. તમામ સમાજના ધોળી તલી સમાન સૌ આગેવાનો, વડીલો, મારા રાજ અવગણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌને નમન વંદન. આ ચૂંટણી આમ તો ગુલાબસિંહે ઘણું બધું કીધું પડ્યું છે. આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. ઘણી વખત હમણાં અંબાભાઈનું વાત કરતા હતા, અંબાભાઈ લિસ્ટ લખાવતા હતા કે આ બનાસની બેન જ્ઞાનીબેન સર્વ સમાજના ઉમેદવાર બનીને નીકળ્યા છે. ત્યારે બનાસકાંઠાને કોઈ બાનમાં લેવા માંગતા હોય અને બધા એમ કે છે ઘણા જીલુભા કે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી તો શાના માટેની છે. ત્યારે એ વાત કરવા આજે આપને આવ્યો છું. બનાસકાંઠા જિલ્લો કોનો? બનાસકાંઠા જિલ્લામાં અકબર ચાવડા હતા. એ બનાસકાંઠા જિલ્લો અકબર ચાવડાનો, હરિસિંહ ચાવડાનો, ગુમાનસિંહ વાઘેલાનો હોય, પ્રતિભાઈ ભટ્ટો હોય, હરિસિંહ ચાવડા હોય, પરબતભાઈ પટેલ હોય, માવજીભાઈ આકોલી હોય, હરિભાઈ હોય, ગુવાભાઈ હોય, માવજીભાઈ હોય, ગોરધનજી માળી હોય, ગુમાનસિંહ વાઘેલા હોય, નથાભાઈ હોય, કાંતિ કચોરિયા હોય, લેખરાજ બચ્ચાણી હોય, અમારા નથાભાઈ હોય કે શિવાબા ભુરિયા હોય, આ લોકોએ આ જિલ્લાનું જતન કર્યું છે, સીંચ્યું છે અને સેવા લોકોની કરી છે. બહારના જિલ્લાના આવીને આ જિલ્લાને ડામાડોળ કરે, કર્ણમાંથી બાણ પેદા કરનાર મારા કલવી સમાજના આગેવાનોને ક્યાંય અસ્તિત્વ ન રહેવા દે. પરબતભાઈ જેવા સજ્જન માણા આ વિસ્તારની સતત સેવા કરી હોય, હેમાભાઈ હોય, માવજીભાઈ હોય, મોગીલાલજી તમે પૂર્વ પટ્ટી માટે લડતા હતા, એના પહેલા અમારા માવજીભાઈ પૂર્વ પટ્ટી માટે કરીને પોણી આપે. એના માટે વિજય રૂપાણીની સરકારમાં વિજય રૂપાણીની હાજરીમાં જ્યારે ભર્યા ત્યારે પૂર્વ પટ્ટી થરાદ તાલુકાના ઉગમડા વિસ્તારના ગામોને પોણી આપવા માટે એમણે શરત મૂકીને માવજીભાઈ ગયા હતા, પણ એ પણ શરતનું પાલન ન થયું. એના પછી માંગીલાલભાઈ ગુલાબસિંહ પણ લડ્યા. આ વિસ્તારમાં પરબતભાઈ જીતે, હેમાભાઈ જીતે કે માવજીભાઈ જીતે, ક્યારે કોઈને ચૂંટણી પછી અમે કોણ તમે કોઈ વાત નથી કરી. આ તો આખા જિલ્લાને વિસ્તારને બાણ મળ્યો. 70 જણા ટિકિટ માંગતા હતા ભાજપના, એમને ટિકિટ જાહેર થઈ ત્યારે ખબર પડી કે ટિકિટ કોને મળી ખબર નહીં પડી. ત્યારે એક કવિ અમારે કેપી ગઢવી જેવા હું બોલ્યા હતા કે લોગ કતલે આમ કરતે ચર્ચા भी नहीं होती, चर्चा भी नहीं होती, हम आह भरते लोग बदनाम करते, हम आह भरते लोग बदनाम करते. આવી દશા ભાજપની ગઈ. કેણસિંહબા ટિકિટો ક્યાંયથી બહારથી આવી અને એવી દશા જેવી થઈ છે કે હવેલીજી, હસુડીજી, હામે ઝોપેજી આવી પરિસ્થિતિ ભાજપના આગેવાનોની થઈ. ત્યારે આપ સૌને વિનંતી કરું, સમય ઓછો છે. આ બનાસકાંઠા જિલ્લાના આન બાન શાન ને ખમીર માટે આપ સૌએ મથવાનું. વિશેષ જાગીરદાર સમાજને ભરતસિંહજીએ કીધું કે અમે પાર્ટી અને આ શક્તિસિંહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે એક શક્તિસિંહના હાથ મજબૂત કરવા માટે જાગીરદાર સમાજે ખભે ખભો લગાવીને મહેનત કરવાની છે. ત્યારે 18 આલમવતી બેન લડી રહ્યા છે. તમારે કોઈને આ જ્ઞાનીબેન વાવ વિધાનસભામાં છે, તમે બધા જાણો છો. કોઈ પીએ ને કે અમને આગેવાનોને ફોન કરવાની જરૂર નથી. ગમે ત્યારે અડધી રાતે બેનને ફોન કરે, ફોન ઉપાડે, દરેકના કામ કરે. હમણાં રોડ રસ્તાની વાત થતી હતી ત્યારે તમને યાદ અપાવો કે વાવ તાલુકામાં આવીને તમે રસ્તાના કામ હોય, રોડના હોય, જીલુભા પક્ષીકર હોય, દરેકે કામ માંગ્યા. હું માંગુ ને તું આપે, ખુદા મને વાત મંજૂર નથી. તમારે કોઈ માંગવું પણ નહીં પડે. જે જરૂરિયાતો હશે એ જરૂરિયાતો જ્ઞાનીબેન તમારી પૂરી કરશે. તમારા સૌના આશીર્વાદથી લોકસભામાં જશે ત્યારે તમારે કોઈ માંગણીઓ પણ નહીં કરવી પડે. આ વિસ્તારમાં આપ સૌ ખમીરવંતી પ્રજા છો, ત્યારે 18 આલમને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારથને કારણે માંગતા ના આવે લાજ. આ ગરીબ સમાજની દીકરી માટે તમારી પાસે ખોળા પાથરીને વિનંતી કરવા આવ્યો છું. આપ 7મી તારીખે પંજાના નિશાન ઉપર ભારી વોટોથી જીતાડી અને જ્યારે જગાડામાં મતગણતરી થતી હોય, અબીલ ગુલાલ ઉડે, એને જસના ભાગીદાર આપ સૌ મિયાલ, વાઘાણ, ખોડા, વોતરાવ, તમામ આ ગામના પ્રજાના જનતા બેઠી છે. એ તમામ સમાજના મારા વડીલો, યુવાનો આ જસના ભાગીદાર આપ સૌ બનો. એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.